વડગામથી ભુજ બસનું વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। વડગામ તાલુકા મથકથી ભુજ જવા આવવા માટે લોકોને લાભ મળે તે માટે ગુજરાત એસટી વિભાગ પાલનપુર દ્વારા વડગામથી ભુજ બસ શરૂ કરવામાં આવેલ, જેમાં વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવેલ, જેમાં ગુજરાત એસ વિભાગ પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી ઉપસ્થિત રહેલ, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોપણજીયા તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓ કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહે, જેમાં વડગામથી ભુજ નવીન બસ શરૂ કરાતા તાલુકાના લોકોને ભુજ જવા આવવા માટે વડગામથી વાયા પાલનપુર, ડીસા, સિરોહી, થરા, રાધનપુર, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈ પેસેન્જરોને ભુજનો લાભ મળશે અને વડગામથી ભુજ બસ શરૂ કરાતા વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। વડગામ વિધાનસભાના લોકોની માગણી હતી, અમારી રજૂઆત પણ હતી અને લાગણીને માન રાખીને આજે વડગામથી ભુજની બસ સેવા શરૂ કરવામાં આવી છે અને આજે અમે લીલી ઝંડી આપી અને બસને રવાના કરી છે, એટલે આનંદ છે વડગામના સ્થાનિક લોકોને અને ખાસ કરીને જે કામદાર શ્રમિક વર્ગ છે જેને કચ્છમાં જવા આવવાનું નિયમિત થતું હોય એ લોકોને પેસેન્જરોને બધાને ખૂબ એનો લાભ મળશે। બસના જે પણ ડ્રાઈવર અને કંડક્ટર છે ભવિષ્યમાં જે પણ આવવાના છે એમની અને નાગરિકો બધાની સુરક્ષા જળવાય અને બસ નિયમિત બધાને મળતી રહે એવી આશા અપેક્ષા રાખું છું। એ પણ આશા અપેક્ષા સરકાર પાસેથી રાખું છું। બીજી જે પણ બસોની તાલુકા કક્ષાએ અછત છે, તંગી છે અને જરૂરિયાત હોવા છતાં નથી મળી રહી એ બસો પણ રાજ્યની સરકાર દ્વારા વડગામને, પાલનપુરને, બનાસકાંઠાને ઉપલબ્ધ કરવામાં આવે એવી પણ આ પ્રસંગે માગણી પણ કરું છું અને આશા અપેક્ષા પણ રાખું છું। ઓકે।